ડીસા તાલુકાના થેરવાડા ગામે જન્માષ્ટમી નિમિત્તે ગામમાં કાનડો બનાવવામાં આવે છે, જે ગામની સ્થાપના વખતથી આજ દિન સુધી પરંપરા ચાલી આવે છે, જેમાં જન્માષ્ટમીના દિવસે થેરવાડાની બહેનો દ્વારા માટીનો કાનડો બનાવવામાં આવે છે અને જેના ઘરે બનાવવામાં આવશે તેમને ત્યાં 18 આલમનો જમણવાર કરી ગામના તળાવમાં વિસર્જન માટે પણ ત્યાંથી ગામના દાતા દ્વારા કાનુડાને ડીજેના તાલે નાચતા નાચતા માટીના દેશી કાનુડા માથા પર બેસાડી કાનજી ભગવાન પોતાના ઘરે લાવી પૂજા અર્ચના કરી પાછો વાળવામાં આવે છે અને જેના ઘરે પાછો વાળવામાં આવે તેમને દેશી ઢોલ અને ડીજેથી રાત્રે રાસ ગરબા કરવામાં આવે છે અને દિવસે પણ ગરબા અને જમણવાર આપવામાં આવે છે। આમાં માટીનો કાનડો 5-6 દિવસ એકબીજાના ઘરે પાછા વળવાની પરંપરા ચાલે છે, જેથી આ શ્રાવણ માસમાં ગામમાં એકતા અને હર્ષ ઉલ્લાસ જળવાઈ રહે છે અને ભાઈચારાની ભાવના વિકસે છે। હજી આજે ત્રીજો દિવસ છે અને ગામના દાતા સળંગ તેમના ઘરે પાછો વળાવી આતુરતાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કાનડો માટીનો હોવાથી મૂર્તિ ખંડિત ન થાય તેનું ધ્યાન રાખી સમય સૂચકતા વાપરી ગામના તળાવમાં વિસર્જન માટે લઈ જવાશે। અહેવાલ મહાવીર શાહ, ડીસા।